नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं ऐसो पंच नमुकारो सर्वपावपणासनो मंगलाहारणं च सर्वेषि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય કથા, સત્ય ઘટના। સમય નામનો શિક્ષક બહુ કડક છે અને એના પ્રશ્નપત્રો પણ અઘરા અને અટપટા હોય છે। ક્યારેક એ મૂળની અંદરમાં હોય અને એવા અઘરા અને અટપટા પ્રશ્નોવાળું જીવન પેપર જ્યારે આપણી સમક્ષ ધરી લે છે ત્યારે એ પરીક્ષાને પાસ કરવા માટેના 3 વિકલ્પો આપણી સામે માત્ર બચે છે। એનું પેપર જ્યારે આપણા હાથની અંદરમાં આવે, આ જિંદગી જીવવી છે, આ જિંદગી જ્યારે જીવવાની શરૂ કરો છો ત્યારે એક પ્રશ્ન પેપર આપણી સામે કુદરત ધરી જ દે છે। જ્યારે જીવો છો, જ્યાં સુધી જિંદગીમાં પ્રાણ છે, આયુષ્ય છે, ત્યાં સુધી આ પ્રશ્ન પેપર ભરતા જ જવાનું। સ્કૂલમાં તો પ્રશ્ન પેપર ભરવાનો સમય ફિક્સ હોય, સ્થાન ફિક્સ હોય, એક લિમિટમાં હોય। પરંતુ જે દિવસથી માની કુખમાંથી જન્મ થયો, जब से जन्म लिया और जब तक मौत नहीं आएगी, जब तक यह प्रश्न पेपर और जिंदगी की परीक्षा चालू ही रहेगी। અને આ પ્રશ્ન પેપર ક્યારેક અઘરું આવે, ક્યારેક અટપટું આવે, ક્યારેક વિચિત્ર સવાલો આવે અને આ બધાનો સામનો કરવો પડે છે। પરંતુ છે ને ક્યારેક ક્યારેક એવા વિદ્યાર્થીઓ મળે છે કે આ પ્રશ્ન પેપર અઘરામાં અઘરું આવે, ભારેમાં ભારે આવે, વિચિત્રમાં વિચિત્ર આવે, बहुत अटपटे सवाल आ जाते हैं। फिर भी दिमाग को शांत रख के, कंट्रोल करके, मनने एकदम शांत राखी, सलामत राखी, मगजनी समतुलाने साचवी અને પેપરને સોલ્વ કરી બતાવે છે। આ પહેલા નંબરના વિદ્યાર્થી હોય। બીજા નંબરના કેટલાક વિદ્યાર્થી એવા હોય છે કે આ પ્રશ્ન પેપર જ્યારે અઘરું લાગે, બહુ વિચિત્ર સવાલોનો સામનો કરવામાં આવે, અણધારી તકલીફો જીવનમાં આવી જાય અને એવા અકરાઈ ઉઠે કે પેપરના ત્યાં ટુકડા કરી નાખે, પેપરને ફાડી નાખે, મતલબ અડધા રસ્તેની જિંદગીને ખતમ કરી નાખે। નથી જીવી આ જિંદગી, મરી જવું છે, ખતમ થઈ જવું છે, અવઘાત કરી નાખો, સુસાઇડ કરી નાખવું છે, આવું મનની અંદરમાં વિચારી અને ખતમ કરી નાખે, પ્રશ્ન પેપરને ફાડી નાખે। પણ એ વાત સમજી રાખજો, પ્રશ્ન પેપર ફાડવાથી સવાલો ક્યારે સહેલા બનતા નથી। આ સવાલો ઊભા જ રહે છે। આ ભવમાં નહીં તો આવતા ભવમાં પણ આ સવાલોનો જવાબ આપવાનો તો ઊભો જ રહે છે। એટલે પહેલો ઓપ્શન એ છે કે બહુ શાંતિથી પેપરને સોલ્વ કરો। નંબર 2, પેપરના જવાબ નથી આવડતા, બહુ અઘરા લાગે છે, બહુ ભારે પડે છે, અટપટા લાગે છે, તો છેવટે પ્રશ્ન પેપર ફાડી નાખો। આ બીજો વિકલ્પ છે। અને ત્રીજા નંબરની અંદરમાં ક્લાસ છોડીને બહાર નીકળી જાય, પરીક્ષા નથી આપવી। પરીક્ષા નહીં આપો તો પણ નહીં ચાલે, પરીક્ષા આપવી જ પડે એમ છે। ક્લાસમાંથી બહાર નીકળાતું નથી, પ્રશ્ન પેપર ફાડી નાખવાથી કામ થતું નથી। એક જ ઓપ્શન આપણા માટે બાકી બચે છે, બહુ શાંતિથી આ પેપરને સોલ્વ કરવું, પેપરને ભરી દેવું। આ તરંગવતી સાધ્વીજી ભગવંતની સામે જીવનનું જે પેપર આવ્યું હતું, અઘરામાં અઘરું પેપર હતું। ભલે બહારથી એમ લાગે કરોડપતિના ઘરની અંદરમાં જન્મ મળ્યો, 2 વિશાળ અદ્ભુત સૌંદર્યના સામ્રાજ્ઞી બન્યા, કલામાં વિશારદ બન્યા, અજોડ બુદ્ધિ પ્રતિભા હતી, અરે બધું જ હતું, સૌભાગ્ય હતું, સુખ હતું, બુદ્ધિ પ્રતિભા હતી, સૌંદર્ય હતું। પરંતુ જીવનની જે સમસ્યાઓનો સામનો કરવાનો જ્યારે એમનો આવ્યો તો બહુ વિચિત્ર સમસ્યાનો સામનો હતો। પૂર્વનો ભવ યાદ આવી ગયો। અરે યાદ ન આવ્યો તો વાત બરોબર હતી, પણ પૂર્વનો આખો ભવ યાદ આવી ગયો। પૂર્વના ભવમાં એ ચક્રવાક અને ચક્રવાકીનું મિથુન યાદ આવી ગયું, એ યુગલ યાદ આવી ગયું। હવે એ યુગલના કારણે જેના માટે મેં મારી જિંદગી ખતમ કરી નાખી, જેના માટે ગયા ભવની અંદરમાં જીવતા અગ્નિની અંદરમાં ભડભડતી બની ગઈ, હવે આ ભવની અંદરમાં એના માટે હું રાહ ન જોઈ શકું, એની વિરહ અગ્નિમાં હું તડપી જઈશ, પરંતુ એના સિવાય કોઈની સાથે સંબંધ નહીં જોડું, આવો એક મનની અંદરમાં ભીષ્મ સંકલ્પ કર્યો। હવે ક્યાંથી શોધવાનો, કેવી રીતે શોધવાનો? અરે માનુભાવ વિચારો, કેટલા બધા સવાલો હતા। ચલો પુરુષ મળી પણ ગયો, પરંતુ એના લેવલનો હોવો જોઈએ,
એની સમાન કક્ષાનો હોવો જોઈએ, સારા કુલનો હોવો જોઈએ, ખાનદાન કુલનો હોવો જોઈએ, જે રીતે તરંગવતીનું સૌંદર્ય હતું એ રીતનો દેખાવવાળો હોવો જોઈએ, અને જૈન ધર્મને માનનારો હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ. બહુ બધા સવાલો હતા અને આ બધા જ સવાલો તરંગવતીના મનમાં નતા ઉઠતા એવું હતું જ નહીં, પરંતુ એની પાસે રહેલી એક ધીરજ, એક સમજ અને વિમલમતી ઉપાધ્યાય ભગવંતે એનામાં ઠાસીને કૂટ કે જો આત્મવિશ્વાસ ભરાતા, જો કર્મ કા વિજ્ઞાન ભરાતા, અને એને છે ને વિમલમતી ઉપાધ્યાયે કીધું હતું કે દેખ બેટી, નિયતિના નિયમો જે છે ને એને છેવટે આપણે સલામ કરવી પડે છે. કર્મનું જગતની વાતો બતાવી હતી, કર્મના સિદ્ધાંતો બતાવ્યા હતા, સંસ્કારો રેડ્યા હતા, ખાનદાની જે કૂટીને ભરી હતી, એના કારણે આ છોકરી એવી ટકી ગઈ છે. બાકી મનથી બીજી વ્યક્તિઓ તો હિંમત હારી જાત, રોવા માંડત, બીજો રસ્તો પકડી લે, પરંતુ નહીં, એને નક્કી કર્યું કે ધર્મનો સાથ સિવાય બીજો કોઈ હાથ નથી. જ્યારે બધા જ દરવાજા બંધ થઈ જાય છે ત્યારે ધર્મનો દરવાજો મારા માટે સદૈવ ખુલ્લો રહે છે. આ કોરોના વાયરસના સમયની અંદરમાં આ કથા આપણને બહુ શીખવાડી જાય છે, કથા આપણને બહુ સમજાવી જાય છે. રોજ બરોજ મન નિરાશાની ખાઈની અંદરમાં ગબડી પડે, મન હતાશ થઈ જાય, મનની અંદરમાં એક નિરાશાના વાદળો ઘેરાઈ વળે, એટલા બધા કેસીસ વધે છે, એટલી બધી બીમારીઓ વધે છે અને વિશ્વનું વાતાવરણ અતિ વિચિત્ર છે. આ બાજુ ચીનના હુમલા થાય, મુંબઈની અંદરમાં રોજ ધમાલો થાય, આ બાજુ કોરોના વાયરસનો સમય ચાલે અને કોરોનાની બદલે કંગનાની સામે લડાઈઓ શરૂ થઈ ગઈ છે. હવે એની સામે છે ને રાજ્ય સત્તાને, રાજ્ય સરકારને એ ખબર નથી કે કોની સામે લડાઈ કરવાની છે અને ક્યાં લડાઈ લઈને બેઠેલા છે. અહીંયા લાખો માણસો જ્યારે સંક્રમિત થાય છે, રોજના હજાર માણસોના મોત થાય છે અને એવા સમયની અંદરમાં તમને તમારું પર્સનલ અપમાન પડ્યું છે, તમને તમારી પર્સનલ વાતો પડેલી છે. અરે એની સામે છે ને જોયા વગર તમે આ દુનિયાની સામે જોવો, આટલા લોકો મહાનુભાવો મરી રહેલા છે, પણ રાજ્ય સરકારને પોતાનો અહમ ગવાય છે, પોતાનો અહંકાર દેખાય છે, આ દુનિયાની બીમારી નથી દેખાતી. ત્યારે આપણને મનની અંદરમાં થાય, આવી રાજ્ય સરકાર જેને આપણે ચૂંટીને મોકલ્યા, જેને આપણે વોટ વગેરે આપ્યા, અને આટલા બધા માણસો નીકળ્યા, આટલા નપાણિયા માણસો નીકળ્યા, આટલા હલકા માણસો નીકળ્યા કે જેને પોતાનું અપમાન વધારે દેખાય છે, પરંતુ જે રાજ્ય સરકારના પોતે માલિક છે, જ્યાં રોજના હજાર મોત થાય, લાખ માણસો જ્યારે સંક્રમિત પડે છે અને ત્યાં એને પીડા નથી, અને પોતાને કોઈએ ખાલી નાનકડી ગાળ આપી દીધી, ત્યાં પીડા થાય છે. અને આ જોયા પછી આપણે ઉલટાના વોર ઉપર સે ઓર હતાશ હો જાતે હૈ. અરે આવા આપણા રાજાઓ જેના ભરોસે આપણે જીવવાનું, જેને આપણે વોટ આપીને મોકલેલા હતા, આવી વ્યક્તિઓના ભરોસે આપણે આપણું જીવન જીવવાનું છે, અને આવા મનની અંદરમાં હતાશ થઈ જાય, નિરાશ બની જઈએ. પેપર ખોલો, ન્યૂઝ સમાચાર વાંચો અને ન્યૂઝની ચેનલો જોવો અને મનની અંદરમાં નકરા નેગેટિવ સમાચારોનો મારો ચાલે. એવા સમયમાં આપણને બચાવશે કોણ? કોને આપણો હાથ પકડશે? કોને ફરિયાદ કરવાની? કોને કહેવા માટે જવાનું? જેને આપણે રાજા તરીકે ચૂંટેલા હતા એ જ વ્યક્તિ જ્યારે અહમની લડાઈઓની અંદરમાં ઉતરી પડ્યા છે, જ્યારે આ દુનિયા કોરોના વાયરસના સમયની અંદરમાં કેટલી બધી ખતમ થવાની અંદરમાં આવી છે, આર્થિક પારાવાર નુકસાન છે, સામાન્ય પરિવારોને આપઘાત કરવાના કગાર સુધીમાં પહોંચવું પડે એવું છે. અને એવા સમયની અંદરમાં રાજ્ય સરકારને એ નથી દેખાતું અને માત્ર છે ને માત્ર એક નાનકડી વ્યક્તિની નાનકડી વાતો ઉપર આટલું બધું જોર આપી અને જાણે કે આખા મુંબઈને યુદ્ધની છાવણીની અંદરમાં બનાવી નાખ્યું છે. આવા સમયની અંદરમાં આપણને કોણ બચાવશે? એક માત્ર ધર્મ સિવાય કોઈ પણ નહીં બચાવે. મેં તમને પહેલા પણ કીધેલું હતું, આજે ફરીવાર કહી દઉં છું. શાંત સુધારસની અંદર વિનય વિજયજી માસે જે શબ્દ મૂક્યો છે, પાલય રે પાલય મામજીન ધર્મ. હે ધર્મ, હવે આપના સિવાય મને બચાવનાર કોઈ નથી. અને તરંગવતી સાધ્વીજી ભગવંતને આ સમજદારી પહેલેથી આવી ગઈ હતી. વિમલમતી ઉપાધ્યાય ભગવંતે કહી દીધું, આખી દુનિયા સ્વાર્થી છે, સૌ પોતાના સ્વાર્થની અંદરમાં મશગુલ છે, દરેક પોતાની અહમની લડાઈ લડવાની અંદરમાં છે ને રમતા રહેવાના. તો એવા સમયમાં આપણે ધર્મ તરફથી આપણે રાહ જોવાની, બસ ધર્મ આપણી રક્ષા કરશે. અને તરંગવતીને ખબર હતી કે ભલે મારા માતા પિતા છે, ભલે મારા 8 ભાઈઓ છે, બીમાર છે, પરંતુ એ લોકો પણ શું કરશે? મને ક્યાંથી શોધી આપશે? જે મારો પૂર્વના ભવનો જે પ્રેમી આ ભવની અંદરમાં બન્યો હશે, પરંતુ કોણ હશે, કેવો હશે, કયા ધર્મનો હશે, કયા કુલનો હશે, કેવી આવડત હશે, કેવી કલા હશે, કેવો દેખાવ હશે, કયા રાજ્યમાં રહેતો હશે અને કઈ પરિસ્થિતિની અંદરમાં હશે, મારા પિતાજી એને સ્વીકારશે કે નહીં સ્વીકારે, મારી એની જોડી જામશે કે નહીં જામે, એને મારો જૈન ધર્મ ગમશે કે નહીં ગમે, આવા પારાવાર સવાલોની વશમાં ફસાયેલી આ તરંગવતી આમ છે ને કદાચ હતાશ થઈ શકતી હતી.
નિરાશ થઈ શકતી હતી અને મનની અંદરમાં મૂંઝવણનું ધુમ્મસ પેદા કરી અને એક અંધકારની અંદરમાં અટવાઈ શકતી હતી. પરંતુ આ તરંગવતી એક જુદી માટીની બનેલી હતી, એક સારા ગુરુથી તૈયાર થયેલી સ્ત્રી હતી. અને આ કથા આપણને એ જ શીખવાડે છે. આ કોરોના વાયરસના સમયની અંદરમાં આ તરંગવતી સાધ્વીનું જીવન ચરિત્ર આપણા માટે અતિશય કામનું છે અને આપણને એ જ શીખવાડે છે. મહાનુભાવો ગભરાતા નહીં. તમે પણ કોઈ ધર્મનો રસ્તો પકડી લો, જેમ તરંગવતીએ પકડ્યો અને 108 આમિલની શરૂઆત કરી. આમિલ ચાલતા ગયા, આમિલની આરાધના વધતી ગઈ, નમસ્કાર મહામંત્રનો જાપ વધતો ગયો, આદિનાથ ભગવાનની આરાધના વધતી ગઈ, આત્મ તેજ વધતું ગયું, આત્મભાવના વધતી ગઈ, આત્મવિશ્વાસ વધતો ગયો અને એક અંદરની અંદરમાં શ્રદ્ધાનું બળ પેદા થતું ગયું કે મને વિશ્વાસ છે આજે નહીં તો કાલે આ ધર્મ મને સફળતાના કિનારે પહોંચાડશે. બાકી તો દુનિયામાં કોઈનો હાથ પકડવા જેવો નથી. અને એની વચની અંદરમાં સોમા શેઠાણીજીએ જે માર્મિક સવાલ પૂછ્યો, જેની વિચારણા આપણે ગઈકાલે શરૂઆત કરી હતી, આ વિચારણા પણ જાણવી જરૂરી છે. માનો અત્યારે કોરોના વાયરસનો સમય છે. શું ઘરની અંદરમાં એક વ્યક્તિને કોરોના થઈ ગયો હોય, બહુ વિચિત્ર પરિસ્થિતિની અંદરમાં હોય, બહુ વિચિત્ર હાલતની અંદરમાં હોય, હું તમને કહું, મારી પાસે અત્યારે ઓછામાં ઓછા 15 થી 25 પ્રસંગો એવા મળ્યા છે જે લોકોએ મને ફોનથી સમાચાર આપ્યા. અમારી સાથે રહેલા રાજુભાઈને લોકો સમાચાર આપે, મહારાજજી ભાઈ તમે ગુરુદેવને સમાચાર આપો કે અત્યારે અમારા પરિવારના મોભીને કોરોના થઈ ગયો છે, અંદરમાં ડાયાબિટીસ હતું, બીજી પણ તકલીફો હતી અને ડોક્ટરે કીધું કે બહુ જોખમ છે. અને ગુરુદેવ અમે એ સમયની અંદરમાં સંકલ્પ કર્યો કે શંકર પરમાત્મા અમે તમારા ભક્ત છીએ, ભગવાન અમે તમારો અઠ્ઠમ કરી આપીશું, ભગવાન અમે આમિલ કરી બતાવશું, અમે ભગવાન ઘરમાં શુદ્ધ આમિલ શરૂ કરીશું. લોકોએ ઘરમાં શુદ્ધ આમિલ શરૂ કર્યા, લોકોએ અઠ્ઠમના પચકાણ કર્યા, લોકોએ કઈ તપસ્યાઓ શરૂ કરી, લોકોએ ખમાસા શરૂ કર્યા, કાવસર શરૂ કર્યા, નમસ્કાર મહામંત્ર જાપ કર્યો. શું એ વખતે મારે એમ કહી શકાય નહીં ધર્મ તો ખાલી મોક્ષ માટે જ કરાય, બીજા માટે ન કરી શકાય, તમે આવું કરશો તમારું વિષ અનુષ્ઠાન બની જશે? તો એવા સમયમાં છે ને માણસને જો ધર્મ આપણને કટોકટીમાં કામ ન લાગવા તો આ ધર્મને મારે શું કરવાનો, ધર્મને મારે પૂજવાનું છે એના માટે. અરે આવા સમયમાં તો એમ કહેવું છે બિલકુલ ચોક્કસ આપકો ધન્યવાદ है, आपने सही रास्ता चुना है, आपने बहुत ही अच्छा काम करा है, यही कार्य करते जाओ, आमिल करते जाओ, आराधना करते जाओ, शुद्ध आमिल करते जाओ. હવે કોરોના વાયરસના સમયમાં પરિવારનો મોભી જ્યારે ફસાઈ ગયો હોય, એક પરિવારની અંદરમાં યુવાન દીકરો આવા કોરોના વાયરસમાં ફસાયેલો હતો અને ફોન આવ્યો કે મહારાજજી શું કરીએ, આખો પરિવાર ચિંતાની અંદરમાં છે, આખો પરિવાર ટેન્શનની અંદરમાં છે, મહારાજજી યુવાન પુત્રવધુ છે, નાનકડો દીકરો ઘરની અંદરમાં છે અને અમારો એકનો એક દીકરો અત્યારે હોસ્પિટલના બિછાને પડ્યો છે, મહારાજજી મળવા જઈ શકાતું નથી, માત્ર ફોનથી મળવાની વાત ચાલે. વિચારો પરિવારનું ટેન્શન, પરિવારની હારાકારી, પરિવારના માથા ઉપર તૂટી પડેલું આ. અને એવા સમયમાં હું એમ કહું નહીં ધર્મ તો ખાલી મોક્ષ માટે જ કરાય. અને એવા સમયમાં હું એમ કહું છું ભાઈ તમે ભગવાનનો જાપ કરો, એક સંકલ્પ કરો, દીકરો જો હેમખેમ પાછો આવશે તો હું અઠ્ઠમ કરી બતાવીશ, હું આમિલ કરી બતાવીશ. સાયનની અંદરમાં એક ભરતભાઈ રૂમાલવાળા નામના એક પરિવાર છે, નામ સાથે એટલા માટે બહુ તમને વિશ્વાસ બેસે. અને એ પરિવારનો મારી ઉપર ફોન આવ્યો કે મહારાજી અમારો યુવાન દીકરો કોરોના વાયરસનો ભોગ બન્યો છે, મહારાજી હોસ્પિટલની અંદરમાં છે, મહારાજી તકલીફોના પાર નથી, માથા ઉપર ટેન્શન છે, આખું આ ભટૂટી પડેલું છે, મહારાજી એની યુવાન પુત્ર વધુ છે, મહારાજી એના નાનકડા બે દીકરા રહેલા છે, મહારાજી અને રોજ સમાચાર આવે છે કે પોઝિશન ક્રિટિકલ છે. 30 હજારના ઇન્જેક્શનો મહારાજી આપવાની અંદરમાં આવ્યા, તોય ડોક્ટરે હજી અઠવાડિયું 15 દિવસ વીતી ગયા. તમે નહીં માનો, એ ભરતભાઈ રૂમાલવાળા પરિવારના જે મોભી હતા એને સંકલ્પ કર્યો કે દીકરો જો હેમખેમ પાછો આવે તો અઠ્ઠમ શરૂઆત કરી. મેં કીધું અઠ્ઠમ કરો, કોઈ વાંધો નહીં આવે, ભગવાનની કૃપાથી બધું સારાવાળા થઈ જશે. અને અઠ્ઠમ શરૂઆત કરી. તમે નહીં માનો, જે ડોક્ટર ત્યાંથી રજા નતા આપતા, હજી રાખવું પડશે. અને અઠ્ઠમના ત્રીજા દિવસની સાંજે દીકરો ઘરની અંદરમાં આવી ગયો, ક્વોરન્ટાઇન ઘરની અંદરમાં થઈ ગયો. કદાચ હોસ્પિટલની અંદરમાં જાનનું જોખમ ઊભું થાય ત્યાં સુધીનો કેસ બગડી ગયેલો હતો, પરંતુ એક અઠ્ઠમના પ્રભાવે હવે આવા સમયની અંદરમાં આપણે એને એમ કહીએ નહીં ધર્મ તો ખાલી મોક્ષ માટે જ કરાય, ધર્મ બીજા માટે ન કરાય. તો એને એમ કહે કે આવો ધર્મ મને શું કરવાનો છે, ધર્મના માટે આખી જિંદગી મેં ગુજારી છે, ધર્મના માટે મેં જાનપાન એ કર્યા છે, ધર્મના માટે ધન કુરબાન કર્યું છે, ધર્મના માટે મેં સમય આપવો કરજો. શું ધર્મ મને ખાલી મોક્ષ જ અપાવે, મને બીજું કોઈ સુખ ના આપે? અરે માનુભાવ, એવું કોઈ જ નથી. ધર્મની તાકાત છે
યચ્છતિ સુખ મુરિત દશાંગમ પ્રત્યેન્દ્રાદિ પદાની કર્મતો વિતરસી ચ જ્ઞાનાદિની નિશ્રેયસ સુખદાની પાલય પાલય રે પાલય મામ જીન ધર્મ. હું આ જે શ્લોક બોલ્યો છું એ મહોપાધ્યાય વિનય વિજયજી મા સાહેબનો શાંત સુધારસનો શ્લોક રહેલો છે. અદ્ભુત આ કથા આ છે ને, ગેય કાવ્ય બહુ અદ્ભુત છે. હું તો વારંવાર ઘણું વારંવાર બોલ્યા કરું. અને ધર્મની સત્તાની તાકાતનો જે પરિચય થાય, જે પરચો જોવા માટે મળે. કોરોના વાયરસના સમયની અંદરમાં લોકોએ ઘરમાં આરાધના શરૂ કરી, આંબિલ શરૂ કર્યા, તપજપ શરૂ કર્યા. અરે દ્વારિકા નગરીની અંદરમાં નેમનાથ ભગવાને જ્યારે લોકોને આદેશ આપ્યો, ભાઈ દ્વૈપાયન નામનો ઋષિ આ દ્વારિકા નગરીને અત્યારે બારીને ખત્મ કરવા માટે માગે છે. અને દ્વારિકા નગરીને બળતી બચાવી હોય, હવે દ્વારિકા નગરીને બળતી બચાવવાની અંદરમાં ક્યાં મોક્ષની વાત આવી, ક્યાં એમાં બીજી વાત આવી? અરે પરંપરાએ તો મોક્ષની વાત આની અંદરમાં છે જ, અમે પણ સ્વીકારીએ છીએ. પરંતુ જે લોકો જળ થઈને બેઠેલા છે, જે લોકો છે ને આની જળ પ્રરૂપના કરે છે અને માત્ર પોતાના અહમને સાચવવા ખાતર શાસ્ત્રની પંક્તિઓના ઉલટા અર્થો કરી અને લોકોના મગજની અંદરમાં ગેરભ્રમણા અને ગેરસમજનું ધુમ્મસ પેદા કરે છે, એવા લોકોને કહેવાનું કે તમે એકવાર શાસ્ત્રના પાનાને છે ને 4 ચશ્મા લગાવીને જોઈ લો તો તમને દેખાશે આપણે શું કામ લોકોને ભ્રમિત બનાવીએ છીએ. અરે ધર્મ તો બહુ છે ને તરણ તારણ હાર જહાજ છે. ધર્મ તો આ દુનિયાની અંદરમાં અનાથનો નાથ છે, અનાથાના મસૌ નાથો. યોગ શાસ્ત્રની અંદરમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ લખ્યું છે કે આ ધર્મ તો અનાથનો નાથ છે, અબાંધવનો બાંધવ છે. જેની માતા નથી એની આ માતા છે, જેનો પિતા નથી એનો આ પિતા છે. શું આ ધર્મ આપણને સંસારમાં કામ ન લાગે? ડગલે પગલે આપણો હાથ પકડીને આપણી મુશ્કેલીમાંથી બહાર ન કાઢે? અરે દોસ્તો, હું તમને કહું છું, ધર્મ તો પ્રતિપલ પડછાયાની જેમ સહાય કરવા તૈયાર છે. પરંતુ આપણે કહી દીધું હું તને મોક્ષ માટે આરાધના કરીશ, બાકી સંસાર માટે નહીં કરું. પછી ધર્મ પૂછશે તને તકલીફ પડશે તો, આ કોરોના વાયરસમાં ફસાઈ જઈશ તો, તને આર્થિક તકલીફ આવશે તો કોની પાસે જઈશ? હું પાપ કરીશ, દોરા ધાગા કરીશ, જ્યોતિષના ચક્કરો કાઢીશ, તાંત્રિક માંત્રિક પાસે જઈશ. ધર્મ કે છે દોસ્ત મારો હાથ પકડી લે, હું સર્વ સંપન્ન તાકાત છું. યચ્છતિ સુખ મુડિત દશાંગમ. જે આપો જે છે ને જીવનમાં માગો એ મળી શકે છે. હું તમને શાસ્ત્રીય રેફરન્સ બતાવી દઉં. જય વિરાય સૂત્રની અંદરમાં આપણે બોલીએ છીએ ઓમ તુહો ભવાવો ભૈવમ ઇષ્ટફલ સિદ્ધિ. પરમાત્મા મને તમારા કૃપાથી ઇષ્ટફળની સિદ્ધિ થાવ. આ ઇષ્ટફળ એટલે શું લેવાનું? મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુસુરીમા સાહેબ છે ને આની અદ્ભુત છણાવટ કરતા હતા. અને ઇષ્ટફળ સિદ્ધિનો તમે એક વાર છે ને લલિત વિસ્તરા ગ્રંથને ખોલી તમે એનો અર્થ જાણજો. ત્યાં લખ્યું છે કે સંસારની અંદરમાં આવનારી મુશ્કેલીઓને ભગવાનની કૃપાથી દૂર થાય એનો મતલબ છે ઇષ્ટફળ સિદ્ધિ. જેનું જે ઇષ્ટ હોય તો હું મારું ઇષ્ટ મારા ભગવાન પાસે રજૂ કરીશ. દીકરાને પૈસા જોઈએ છે તો બાપ પાસે માગે, પડોશી પાસે માગવા ન જાય. અને પડોશી પાસે માગવા જાય અને બાપને ખબર પડે ને તો પિતાજી કહેંગે બેટા क्यों वहां पे मांगने गया, तेरा बाप जिंदा नहीं है क्या तेरे पास भिखारी बन गया, तेरे बाप से नहीं बाप मांगता है. अरे पिताजी પિતાની પાસે પૈસા મંગાય. મને તો એવું કીધું છે કે પિતાને તો પૈસા આપવા જોઈએ, મંગાય ના જોઈએ. અરે બેટા આપવા જોઈએ એ વાત બરોબર છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પિતા પાસે મંગાય, બીજા પાસે ન માંગી શકાય. એમ આપણા 3 જગતનો નાથ આ ધર્મ એ પિતા છે. પિતાની પાસે તો આપણે માગવું નથી, કારણ કે ધર્મ માગ્યા વગર આપવાનો છે. કર્મનો ઉદય છે, આવી ગયો છે. પરંતુ કર્મના ઉદયમાં અસમાધિ થતી હોય, સંકલેશ થતા હોય, ધર્મમાં મન લાગતું ન હોય, પરિવાર આખો ચિંતિત થતો હોય, અને એવા સમયમાં ધર્મની શ્રદ્ધા વધારવા માટે જો એને ધર્મથી આવો ફાયદો થાય, આવતીકાલે ધર્મ ઉપર શ્રદ્ધા કેવી બેસી જવાની? અરે મહાનુભાવો વિચારજો, ચક્રવર્તીઓ જ્યારે છે ને 6 ખંડ જીતવાની અંદરમાં જાય છે ત્યારે એક નિષ્કુટને સાધવા માટે, એક પ્રદેશોને જીતવા માટે ચક્રવર્તી 12 અઠ્ઠમ કરે છે. આમાં કોઈ મોક્ષની વાત નથી આવતી. એ નિષ્કુટને, એ પર્વતના રાજાને, એ પર્વતના દેવને સિદ્ધ કરવા માટે એક અઠ્ઠમ કરે. અને અઠ્ઠમના 3જા દિવસે જ્યારે દેવ પ્રકટ થાય અને દેવ એને પ્રસન્ન થઈને એ રાજ્યનો ભાર સોંપીને ચક્રવર્તીને, જો ચક્રવર્તી જેવાને પણ એક 6 ખંડના સામ્રાજ્યને જીતવા માટે અઠ્ઠમ કરવો પડતો હોય, ક્યાં એમાં વિષ અનુષ્ઠાન આવ્યું? ક્યાં એમાં પાપની વાત આવી? ક્યાં એમાં મોક્ષની વાત આવી? અરે શું કામ આ બધું લઈને બેઠેલા છો? અત્યારે લોકોની શ્રદ્ધા વધે એવા કાર્ય કરવા જોઈએ. હું તો તમને છે ને બિંદાસ કહું છું કે ધર્મ કરો, બિંદાસ થઈને કરો. તમને સંસારમાં તકલીફ આવી, આપત્તિ આવી, મુશ્કેલી આવી, કોરોના વાયરસના સમયની અંદરમાં પરિવારમાં જ્યારે આવી કોઈ તકલીફ આવી ગઈ તો તમે છે ને ધર્મના શરણા સિવાય કોઈ પણ જગ્યાએ ન જાઓ. ધમ્મમ શરણમ પવજ્જામી. આ એક નાદ પેદા કરો, અનહદ નાદ પેદા કરો. હું તમને કેટલાય દ્રષ્ટાંતો બતાવું. આ ગ્રંથના બનાવનારા જે પાદદીપ્ત સુરેશ્વરજી મા સાહેબ છે, ખુદ એમનું મેં તમને જીવનની કથા સ્ટાર્ટિંગમાં બતાવી હતી, કદાચ યાદ હોય તો. ન યાદ હોય તો ફરી વાર બતાવી દઉં. એમની માતા હતી
અને માતા નિસંતાન હતી અને માતાને સંતાન જોઈતું હતું. અને એ વખતે એના પતિએ કીધું કે એક કામ કરો, આપણે ધર્મ વધારીએ, ધર્મ દ્વારા આપણને મળશે. 28 કરી, અરિયન પરમાત્માની આરાધના કરી, કુલદેવી પ્રસન્ન થઈ અને કીધું કે તમારા નગરની અંદરમાં નાગ સુરીશ્વરજી મારા સાહેબ આવશે, એમના પગનું ધોયેલું પાણી પીજો, તમને સંતાન મળશે. હવે મને બતાવો, આચાર્ય ભગવાનના પગનું પાણી સંતાન માટે પીધું. 28 કરી, 8 ઉપવાસ કર્યા, માત્ર સંતાન માટે કર્યા. અને એક સમજી રાખજો, ધર્મ દ્વારા સંતાન મળશે ને તો એવું મળશે કે પાદલિપ્ત સુરીશ્વરીજી એવા નામ કાઢી બતાવશે. એક સમજી રાખજો, જાતે દવા લેવા જશો એનું રિએક્શન આવી શકે છે. ડોક્ટર આપણને ઝેર પણ આપે છે તો રિએક્શન નથી આવતું, અને જાતે આપણે સારી દવા લેવા માટે ગયા તો રિએક્શન આવી શકે છે. એક સમજી રાખજો, અન્ય રસ્તાથી કદાચ તમે સફળતાને પ્રાપ્ત કરશો પણ સાથે રિએક્શન ભેગું આવશે. ધર્મ તરફથી પત્ની મળશે, વિકાર ખતમ થવાના. ધર્મ તરફથી દીકરો મળશે, મોહ ખતમ થઈ જવાનો. ધર્મ તરફથી ધન મળશે, ધન ઉપરનું મૂર્છા ભાવ ખતમ થઈ જવાનો. ધર્મ તરફથી ભોજન મળશે, આહાર સંજ્ઞા ખતમ થઈ જવાની. ધર્મ તરફથી ઘર મળશે, ઘરની અંદરમાં પાપ ખતમ થવાના. ધર્મ તરફથી સંસારિક સુખો મળશે, પણ સંસારિક સુખોને છોડવાનું બળ પણ ભેગું મળી જવાનું. કારણ કે ધર્મ છે ને, ડોક્ટર ઝેર આપશે તો ઝેરને મારવાની દવા પણ ભેગી આપી દેશે. જાતે ઝેર લેવા જશો નહીં, ધર્મ પાસે ન મંગાય, આપણે બીજો રસ્તો લઈ લઈશું. જાઓ, તમે દવા લેવા જાઓ, એ દવાનું પણ રિએક્શન આવશે. અને ધર્મ તમને ઝેર આપશે તો ઝેર સાથે ઝેરનું મારણ તમને એવું આપશે કે ઝેરથી નુકસાન પણ નહીં થાય. અને આ જ ઝેર ઉલટાનું તમને તારક બની અને આગળના રસ્તે મોકલી આપશે. સુલસા ખોટા હતા? અરે આપણે હજી શાંતિ બોલીએ છીએ, હજી શાંતિ. હું તમને શાસ્ત્રીય રેફરન્સ આપીશ, શાસ્ત્રીય દ્રષ્ટાંતો આપીશ. પણ એક છે ને, આ તરંગવતી સાધ્વીજી ભગવંત જે સોમા શેઠાણીને આ બધી વાતો સમજાવે છે, અને સોમા શેઠાણીની આંખ ખુલી ગઈ. અરે ગુરુદેવ, અમે તો એવું માનતા હતા કે ધર્મ તો માત્ર મોક્ષ માટે થાય. માનુભાવ, મોક્ષ માટે થાય કોઈ વાત નથી. ધર્મથી મોક્ષ જ માગો બહુ સારી વાત છે, પરંતુ સંસારમાં તકલીફ આવી, મુશ્કેલી આવી, આપત્તિ આવી, કોઈ જરૂરિયાત પેદા થઈ તો એવા સમયમાં ધર્મને જ આપણે યાદ પકડવાનો, ધર્મની પાસે પાલો પકડવાનો, ધર્મની પાસે હાથ પકડવાનો. એમાં જ આપણું સંકિત છે, એમાં જ આપણો ધર્મનો વિશ્વાસ ટક્યો રહેશે. અજીત શાંતિની અંદરમાં લખ્યું છે, જય ઈચ્છ પરમપયમ. પહેલા શું લખ્યું? परम पद એટલે મોક્ષ. જો અગર आपको मोक्ष की इच्छा है, जय इच्छा परमपयम. પછી આગળ લખ્યું, भाई अभी मोक्ष की बात नहीं, मुझे यश चाहिए, कीर्ति चाहिए, इज्जत चाहिए, आबादी चाहिए, मुझे दुनिया में बोलबाला चाहिए. जय इच्छा परमपयम अहवा अथवा कीर्तिम सुवित्थड़म भुवने. अगर पूरी दुनिया में फैल जाए ऐसी अगर आपको कीर्ति चाहिए, वैसी आपको कुछ भी सफलता चाहिए, ता तेलु धरणे जिन वयणे आयरम पुनः, तो फिर भी अगर मोक्ष चाहिए तो उसके लिए भी, और 3 जगत में छा जाए ऐसी कीर्ति भी अगर चाहिए, तो 3 जगत को हाथ पकड़ने वाला धर्म के अलावा आपका कोई उद्धार नहीं है. सरनामું કયું બતાવ્યું? ધર્મના શરણની અંદરમાં જાઓ. આવા તો લખલૂટ દ્રષ્ટાંતો જોવા માટે મળે છે. અનાથી મુનિ હતા, અનાથી મુનિ, અને સૈનિક રાજાને જેને પતિબોધ કર્યો, સૈનિક રાજાને ભગવાન મહાવીર મળ્યા એની પહેલા અનાથી મુનિ મળ્યા હતા. સંકિત બની ગયું અને અનાથી મુનિને શરીરમાં દહાજવર પેદા થયો. 12 વર્ષ સુધી દહાજવરના ઉપચારો કર્યા, કોઈ કારગર ન નીવડ્યા. પત્નીઓ બચારી રડી રડીને અડધી થઈ ગઈ. માતા અને એની રાજકુમાર હતા, રાજકુમારીઓ પત્ની રહેલી હતી. ચંદન ઘસે, બાવના ચંદનનો લેપ કરે, ગામ ગામથી વૈદો આવ્યા. માતા પિતાએ વૈદોની લાઈન લગાવી દીધી, છતાં પણ કોઈ કહેતા કોઈ ફાયદો ન થયો. અને એક રાતે અંદરમાં ધર્મએ કીધું, દોસ્ત મને ભૂલી ગયો. તે બધાને યાદ કર્યા, મને ક્યારે યાદ પણ નથી કરતો. અરે આપ તો મોક્ષ આપનારા છો. અરે કોને કીધું? હું મોક્ષ સિવાય બધું જ આપું છું, બોલ ને. અને હું તને છે ને એવી વસ્તુ આપીશ કે જે તને મોક્ષની નિકટની અંદરમાં લઈ જશે. અને એ જ રાતે ધર્મના સંકેત દ્વારા એમને એક સંકલ્પ કર્યો. 12 વર્ષ સુધી વૈદો હાંફી ગયા, હકીમો હારી ગયા, પ્યારી પત્નીઓના હાથ હેઠા પડ્યા. માતા પિતાએ છે ને ઉપચારો કરવામાં કશી મના નથી રાખી. જ્યારે કશો જ કોઈએ જ્યારે હાથ ન પકડ્યો, કોઈએ જ્યારે દુખાવો ન મટાડ્યો, કોઈએ જ્યારે દહાજો ન મટાડ્યો, ત્યારે ધર્મએ કીધું, આવ દોસ્ત મારા શરણ કમળની અંદરમાં આવી જા. અને અનાથી મુનિએ સંકલ્પ કર્યો, રોગ જાય જો આજની રાત તો સંયમ લેવું પ્રભાત. અહીંયા રોગની વાત કરી છે, મોક્ષની વાત નથી કરી. માનુભાવ એમ કીધું કે મારો જો આજે રોગ ખતમ થઈ જાય તો આવતીકાલે સંયમ જીવનના માર્ગે ચાલી નીકળીશ. અને કહે છે કે એક જ રાતની અંદરમાં 12 વર્ષ સુધી બીજા ઉપચારો કામ ન લાગ્યા. અને એક જ રાતની અંદરમાં ધર્મનો આ સંકલ્પ
અને ધર્મથી જે અણુની અંદરમાં એક ભાવના પેદા થઈ ગઈ, મારો આ રોગ જાય તો આવતીકાલે ધર્મના શરણે જીવન કુરબાન કરીશ. અને રાતના દહાજવર મટી ગયો, સવારના ઉઠ્યા, શરીર તંદુરસ્ત બની ગયું. પત્નીઓ કે ઓહો દવા કામ લાગી ગઈ. અનાથી મુનિ કે કોઈ દવા કામ નથી લાગી, માત્ર ધર્મની દવા કામ લાગી છે. હવે જઉં છું ધર્મના રસ્તાની અંદરમાં. વિચારજો, રોગે તંદુરસ્તી આપી, સાથે સંસારની આસક્તિ પણ ખતમ કરી નાખી અને સંયમ જીવનના સ્વામી બનાવી દીધા. વિચારજો, બીજા ઉપચારોએ કદાચ તંદુરસ્તી આપી હોત તો આસક્તિ ખતમ ન કરત. આ ધર્મનો પ્રભાવ છે. ધર્મ આપણને જીવનની જરૂરિયાતની સફળતા પણ આપશે અને સફળતાથી બચાવવાની સાથે આપણને શક્તિ પણ આપી દેશે. અને આવો ધર્મ જ્યારે તાકાતવાળો બેઠો હોય, આવો ધર્મ જ્યારે આપણા જીવનના દરેક ક્ષેત્રની અંદરમાં બાંધવ બની, મિત્ર બની, માતા બની, પિતા બની, આપણો અંગરક્ષક બની, આપણો બોડીગાર્ડ બની, પતિ પલ આપણો સહાયક બનીને આપણી સાથે ચાલવા તૈયાર છીએ. અને આપણે ખોટી સમજ રાખી અને ધર્મને હડસેલતા ગયા નહીં. આપ दूर रहो, आप तो मोक्ष देने वाले हो. संसार में मुझे सुख चाहिए तो और किसी के पास जाना पड़ेगा. धर्म के मारी પાસે જ આવી જા. એક વિચારજો, શાસ્ત્રનો એક અદ્ભુત શ્લોક છે, ધનનો ધનાર્થી નામ ધર્મ. આ કેટલા બધા રેફરન્સો આટલા બધા જોવા છતાં પણ કેમ મહાનુભાવો બીજા લોકો સમજતા કેમ નહીં હોય? કેમ આટલી જડતા લઈને બેઠેલા હશે? અરે આ કોરોના વાયરસના સમયમાં લોકોને એમ કહેવું જોઈએ ઘર ઘરમાં તપસ્યા કરો. હમણાં છે ને સુરતની અંદરમાં એક સમુદાયના આચાર્ય ભગવાન બીમાર પડ્યા. એના કારણે મુંબઈમાંથી એક આચાર્ય ભગવતને ચાલુ ચોમાસે વિહાર કરવો પડ્યો. હવે શું કર્યું, ખોટું કર્યું, સાચું કર્યું, એમાં આપણે નથી પડવું. એમાં આપણી કોઈ પંચાયત પણ નથી, આપણો કોઈ અધિકાર પણ નથી. પરંતુ ત્યાં પહોંચ્યા પછી આચાર્ય ભગવંતે લોકોને ગામે ગામ એક વોટ્સઅપ મેસેજ કરાવડાયા, ભાઈ અમારા ગુરુદેવ સખત બીમાર છે, અમારા ગુરુદેવ બહુ બીમાર પડી ગયેલા છે અને અમારા ગુરુદેવ બીમાર પડ્યા છે. લોકો તપજપ કરજો એમના આરોગ્ય માટે, એમની મનની સમાધિ માટે, એમનો રોગ જીવનમાંથી ચાલ્યો જાય માટે. હવે હું કહું છું કે રોગ ચાલ્યો જાય માટે આમિલ કરાવાય. તમે તો કહેતા હતા કે માત્ર મોક્ષ માટે ધર્મ કરી શકાય. અરે પોતે ઉપર જ્યારે આપત્તિ આવે ને ત્યારે ખબર પડે કે આપણી આ જળ પ્રરૂપના આપણને કેવા બંધનોમાં બાંધી દે છે. જ્યારે પોતાના ગુરુને આપત્તિ આવે ત્યારે એના માટે આમિલ કરાવી શકાય અને બીજા લોકોને આપત્તિ આવે ત્યારે આપણે એમ કહી શકાય કે ધર્મ મોક્ષ માટે કરવાનો. આ તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને જ્યારે આ વિસ્તારથી વાત બતાવે છે અને સોમા શેઠાણીનું દિલ હલી ગયું. ગુરુદેવ, આવી વાતો તો જિંદગીમાં પહેલી વાર ખબર પડી કે કેટલા બધા શાસ્ત્રીય રેફરન્સો આપે બતાવ્યા. અચિંત શક્તિ જુત્તા હિતે ભગવંતો. જો પરમાત્માના માટે શબ્દ મંગાયો છે કે પરમાત્મા આપ અચિંત્ય તાકાતથી સંપન્ન છો, તો માત્ર તાકાત એટલી બતાવી કે આપ ખાલી મોક્ષ જ આપી શકો છો એમ લખ્યું છે. સકલ કુશલ વલ્લીની અંદરમાં શબ્દ શું બોલીએ છીએ આપણે? સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો દુરિત તિમિલ ભાનુ કલ્પ વૃક્ષોપમાન ભવ જલ નિધિ પોત સર્વ સંપત્તિ હેતુ. વિચારો, પરમાત્માને આપણે કહીએ છીએ ભગવાન તમે સર્વ સંપત્તિના દાયક છો. સર્વ સંપત્તિ એટલે એમાં બધી સર્વમાં બધું જ આવી ગયું, આંતરિક સંપત્તિ અને બાહ્ય સંપત્તિ. જેને કદાચ યુવાન દીકરો છે, મનની અંદરમાં ખરાબ વિચારો આવે છે અને એક સંસારની અંદરમાં એક પાત્ર જોઈએ છે અને એ પાત્ર માટે ભગવાનની ભક્તિ કરે તો પણ ભગવાન આપે છે. કારણ કે સર્વ સંપત્તિ હેતુ આ પરમાત્મા છે, કલ્પ વૃક્ષોપમાન ભગવાન છે. આટલા બધા રેફરન્સો જ્યારે આપણી સામે સ્પષ્ટ દેવા જેવા હોય અને એવા સમયની અંદરમાં આપણે જડ બની અને જો પ્રરૂપણાઓ કરતા રહીએ. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે બિંદાસ ધર્મ કરો. કોઈ મનની અંદરમાં નબળા વિચાર નહીં કરો, હું કરીશ મને પાપ લાગશે. નો, ધર્મથી સર્વ સંપત્તિ મળે છે. સર્વ સંપત્તિનો હેતુ છે. માટે ધર્મ, તમે સંસારમાં આપત્તિ આવે તમારે ધર્મ જ કરવાનો, બીજું કાંઈ પણ નહીં કરવાનું. ધર્મ વધારો, અઠમ કરો, આમિલ વધારો, નૌકાનો જાપ કરો. એક સંકલ્પ કરો કે ભગવાન આ કોરોના વાયરસમાંથી જો પરિવાર બચી જશું તો હે શંકેશ્વર ભગવાન, હે શત્રુંજયના આદિનાથ, હે ગિરનારના નેમનાથ ભગવાન, હે તારંગાના ચિતનાથ ભગવાન, તમને જે પણ ભગવાન ઉપર આસ્થા હોય, હે અંતરિક્ષ પાસનાર ભગવાન, તમારી પાસે આવશું. ભગવાન અઠમ કરશું, ભગવાન આમિલ કરશું, પરમાત્મા તમારી યાત્રા કરશું, ભગવાન તમારો જાપ કરીશું, ભગવાન તમને અષ્ટપ્રકારી પૂજાના થાર ધરીશું. આવા કોઈ પણ સંકલ્પ મનની અંદરમાં કરી લો, નિર્ધાર કરો. કોરોના વાયરસ તમારું કશું જ નહીં બગાડી શકે. ચલો, આપણે કથાની અંદરમાં આગળ વધવું છે, પરંતુ આ બધી પણ વાતો જાણવી જરૂરી છે. હું સમજુ છું કે તમને કથા જાણવાની ઉતાવળ છે, પણ આ એક કથાનો જ પાર્ટ છે. આ કથાની જે વાતો છે, આ કથા દ્વારા આપણે આ જ જાણવું છે. અને કોરોના વાયરસનો જ્યારે ભય ચારે કોર ફેલાઈ ગયો છે
ચોગર દમ એના પડઘમ જ્યારે વાગે છે ત્યારે એવા સમયમાં બરોબર આ પ્રવચન સમયસર આવી ગયું છે. ધર્મ સિવાય હવે આપણને કોઈ બચાવનાર નથી. રાજ્ય સરકાર જોવો એની પોતાની અહમની લડાઈમાં પડ્યું છે. દરેક વ્યક્તિ પોતપોતાની લડાઈ લડી રહેલા છે. દરેકને પોતાના અહમ સાચવવા છે. તો આપણને કોણ સાચવશે? આપણને કોણ સંભાળશે? બસ હવે ધર્મ સિવાય કોઈ ઉદ્ધાર નથી. પાલય પાલય રે પાલય મામ જીન ધર્મ, એ જીન ધર્મ મારી રક્ષા કરજો. તમને જે તમારા ઈષ્ટદેવ હોય, જૈન ધર્મવાળા જૈન ધર્મ છે, એ સિવાયના જેના જે પણ ઈષ્ટદેવ હોય, આ પ્રવચન બીજા લોકો પણ સાંભળે છે, જેને પોતાના ઈષ્ટ જે પણ દેવ હોય, જે પણ તમને દેવ ઉપર આસ્થા હોય, તમે જે પણ ભગવાનને માનતા હો, તમે જે પણ ધર્મના અનુયાયી હો, બસ એ ધર્મનો સહારો પકડી લો, એ ધર્મનો સાથ પકડી લો. અને ધર્મ શેના માટે કરાય એની વાત આપણે બહુ વિસ્તારથી જાણી, ક્લિયર કટ જાણી લીધી. હવે મનની અંદરમાં કોઈ પણ ડાઉટ નથી. આવા હવે કોઈ પણ આવી કલ્પનાઓના ભોગ નહીં બનતા. અને સોમા શેઠાણીએ જ્યારે આ સવાલ પૂછ્યો ત્યારે આપણને આ જાણવા માટે મળ્યો છે. અને તરંગવતી સાધ્વીજી ભગવાન હવે પોતાની આગળની કથા શું બતાવે છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના જીનાગના આપણે બોલાવ્યો તો મિચ્છામી દુક્કડમ.